ફરાળમાં ક્યારેય પણ તમને ઓછા તેલવાળી વસ્તુ ખાવાની ઈચ્છા થઈ હોય કે તળિયા વગરનું કંઈ ખાવું હોય ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો। ઓછા તેલમાં તો બને જ છે પણ ફટાફટ પણ તૈયાર થઈ જાય છે। તમારી પાસે ઓછો ટાઈમ હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે। સાથે જ્યારે પણ જે લોકો વેઇટ લોસ કરતા હોય છે તેના માટે પણ ખૂબ જ સારી એવી રેસીપી છે। હું જનરલી ફાસ્ટમાં જ્યારે મારે તેલ વગરનું ઓછું તેલવાળું ખાવાની ઈચ્છા હોય ત્યારે હું આ જરૂરથી આ રેસીપી ટ્રાય કરું છું અને બધાને ખૂબ જ ભાવે છે। તો જરૂરથી તમે પણ એક વખત ટ્રાય કરજો અને વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક લોયું લઈ લેશું કે કઢાઈ લઈ લેશું, તેમાં થોડું એવું તેલ એડ કરી દેશું। તો અહીંયા તમારે જો ઘીનો ઉપયોગ કરવો હોય ને તો પણ તમે ઘીથી પણ બનાવી શકો છો। હવે હું અહીંયા એક મરચું લઈ રહી છું અને તેને હું તળી લઈશ। જો તમારે અહીંયા તેલ વગરનું જ ખાવું હોય તો તમે આ મરચું જે તળીએ છીએ તેના બદલે તમે શેકીને પણ કરી શકો છો। અંદર મીઠું ને એ બધું એડ કરીને સરસ એવું શેકીને પણ લઈ શકાય છે। સાથે જે આ રેસીપી બનાવી છે ને તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, એટલા માટે તો અહીંયા મેં મરચું તળી લીધેલું છે। હવે આ જે તેલ બચ્યું છે તેમાં હું શિંગદાણા એડ કરી દઈશ। જે રીતે અહીંયા હું શિંગદાણા તળી રહી છું એના બદલે તમે શેકીને પણ શિંગદાણાને લઈ શકો છો અને પાવડર બનાવવો હોય તો એમ પણ ખાઈ શકાય અને એમનામ પણ તમે તેને ખાઈ શકો છો। તો હું અહીંયા તળીને લઈ રહી છું। તો શિંગદાણાને સરસ એવા તળી લેશું અને એક વાટકામાં કાઢી લેશું આપણે। અને જે બચ્યું છે તેમાં 1 ચમચી જેટલું જ તેલ એડ કરેલું છે। તમે ન કરો ને તો પણ ચાલે, બહુ ઓછા તેલમાં પણ બની જાય છે। હવે આપણે જે તેલ તો અત્યારે ગરમ જ છે એટલે તેમાં એક તમાલપત્રનું પાન, એક તજનો ટુકડો અને 2 થી 3 જેટલા લવિંગ એડ કરીશું। તેને સરસ એવા ક્રેકલ થવા દેશું, તેની ફ્લેવર તેમાં એડ થઈ જાય ને એ રીતે। અને જીરું એડ કરી દેશું અને ત્યારબાદ જીરું સરસ એવું ક્રેકલ થઈ જાય એટલે આદુ, મરચાં અને લીમડો એડ કરીશું। તો અહીંયા આપણે કોઈ પણ જાતના એટલે કે લાલ મરચું પાવડર હોય એનો ઉપયોગ નથી કરવાના। એટલે લીલા મરચાંનો જેટલી તમને તીખાશ ફાવે ને એટલી લેવાની છે, જેથી કરીને તેની તીખાશ બેસશે એમાંથીને જ આપણું જે આ રેસીપી છે તે સરસ એવી સ્પાઇસી એવી થશે, જેવી ખાવી હોય એવી। તો મેં અહીંયા એ પ્રમાણે મરચાં એડ કરી દીધેલા છે અને મરચાં સરસ એવા સતળાઈ જાય, તેની તીખાશ તેલમાં બેસી જાય ને એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને ત્યારબાદ છાશ એડ કરીશું। હવે આ જે આપણે રેસીપી બનાવવાના છે તેમાં સામાનો ઉપયોગ કરીશું। તો જેટલો સામો લીધો હોય તેનાથી 4 થી 5 ગણા ઉપર અમે છાશ લીધેલી છે અને આમાં વધારે લ્યો તો પણ ચાલે, થોડી ઓછી લઈને પાછળથી એડ કરો તો પણ કાંઈ એવું મેઝરમેન્ટની જરૂર નથી, પણ થોડી વધારે લેવી, એનું રીઝન હું આગળ કહીશ। હવે જે આપણે શિંગદાણા તળેલા છે તેમાં મસાલો કરી લઈશું। ધાણા જીરા પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે સિંધાલું એડ કરેલું છે અને દળેલી સાકરનો મેં ઉપયોગ કરેલો છે। હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણા શિંગદાણા તૈયાર છે અને શેકેલા જો બનાવવાના હોય તો થોડું ઘી ગરમ કરીને તેની ઉપર એડ કરી અને આ બધા મસાલા તમે એડ કરી દો ને તો પણ ચાલે, તો પણ સરસ એવા મસાલાવાળા થઈ જશે। અને એમનામ પણ તમે શેકેલાનો થોડો પાવડર કરીને ઉપરથી એડ કરવા હોય ને તો પણ કરી શકાય છે। હવે મેં અહીંયા 1/4 કપથી થોડો ઓછો એવો સામો લીધેલો છે, તેને ભગર પણ કહેવાય છે અને મોરૈયો પણ કહેવાય છે। થોડોક એવો ડિફરન્સ હોય છે પણ આ બધા તેના નામ છે। તો તેને સરસ એવો ધોઈ લેશું 2 થી 3 વખત પાણી, એટલે સરસ એવો થઈ જશે। હવે આપણે તેને આ જે છાશ ઉકળે છે તેમાં એડ કરી દેશું। છાશ જ્યારે એડ કરીએ એટલે થોડી વાર માટે આપણે હલાવી લેશું જેથી કરીને સરસ એવી સેટ થઈ જાય। હવે આપણે સામો એડ કર્યા પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ એવી ઉકળવા માટે રાખી દેશું। ત્યારબાદ વચ્ચે મેં અત્યારે 2 ચમચી જેટલું દહીં લીધેલું છે અને તેને થોડું ફેટીને એડ કરી દીધેલું છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે। અહીંયા આપણે બટેકા કે કંઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરેલો। જનરલી આપણે જ્યારે પણ ફાસ્ટિંગ કરતા હોઈએ ને ત્યારે વધારે તળેલું હોય કે બટાકાવાળું વધારે ઉપયોગ થતો હોય છે, વેફર કે એવું પણ ખાતા હોઈએ છીએ। પણ જ્યારે પણ તમને એવું લાગે કે મારે તળ્યા વગરનું ખાવું છે કે કોઈ હળવું હળવું ખાવું છે અને પેટ પણ ફૂલ થઈ જાય એવું ખાવું છે તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે। છે બહુ સિમ્પલ પણ બનાવવામાં પણ એટલી સરળ છે, ફટાફટ બની પણ જાય છે અને ખાવામાં બહુ જ મજા આવે છે। હવે જ્યારે સામો આ રીતે તમે જોઈ શકો છો કે ફૂલાઈને સરસ એવો થઈ ગયો છે તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરી દેશું। જો ખાટી છાશ હોય તો લીંબુ સ્કીપ કરી દેવું અને દળેલી સાકર મેં એડ કરેલી છે, સ્વાદ પ્રમાણે બધું બેલેન્સ થઈ જાય એ રીતે।
હવે બધી વસ્તુ સરસ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે અત્યારે સામાની કન્સિસ્ટન્સી કેવી છે, થોડું લિક્વિડી જેવું લાગે છે, પણ જેમ જેમ તે ઠંડુ થશે ને તેમ તે ઘટ થતું જશે. તો હવે આ રીતનો સામો તૈયાર થઈ ગયો છે. તો હું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ થોડી વારમાં, અને લાસ્ટમાં આપણે ધાણા ભાજીને એડ કરી દઈશું અને બધી વસ્તુને હલાવી લેશું. તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી કેવી છે, અને હું સર્વિંગ ટાઈમે પણ કન્સિસ્ટન્સી આપણે જોઈ લેશું. અને આટલું છાશને એડ કરશો ને એટલે સામો સરસ એવો બફાઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ઇનકેસ તમને એવું લાગે કે છાશ ઓછી પડી છે કે પાણી ઓછું થયું છે તો તમે થોડી છાશને વધારે એડ કરીને પણ કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. સામો એકદમ સરસ એવો બફાઈ જાય ને એ રીતે કરવા માટે હવે આપણે સર્વિંગ કરી લેશું. ઉપરથી ધાણાભાજી સ્પ્રિંકલ કરેલા છે, દહીં સાથે મેં સર્વ કરેલો છે, અને તળેલું મરચું અને જે આપણે મસાલાવાળા સિંગદાણા બનાવ્યા હતા તે અને કાકડી સાથે મેં સર્વ કરેલું છે. તો કાકડી તમે ખાતા હોય તો લઈ શકો છો, ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો એક વખત જો તમે આ રીતનો સામો ન બનાવ્યો હોય ને તો જરૂરથી બનાવજો. આમાં કોઈ પણ જાતના આપણે લાલ મરચું, હળદર, ધાણાજીરું કંઈ એડ નથી કર્યું, પણ જે ગરમ મસાલાના જે ફ્લેવર છે ને એ અને તીખાશ, જે મરચાં, આદુ મરચાંની જે ટેસ્ટ છે બહુ જ સરસ એવો લાગે છે. કંઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે, એટલું મસ્ત એવું લાગે છે. અને ખાટું, મીઠું, તીખું, ચટપટું એવું મસ્ત લાગે છે ને કે વાત ન પૂછો. તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. બનાવવામાં સિમ્પલ, ખાવામાં બહુ ભારે પણ એટલે કે હેવી પણ ન લાગે, અને જે વેઇટ લોસ કરતા હોય ને તે પણ લોકો આરામથી ખાઈ શકે ને તેવી આ રેસીપી છે. તો જરૂરથી ટ્રાય કરજો, અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.